નમસ્કાર મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જોઈશું ધોરણ 10 વિષય ગણિતમાં પ્રકરણ 5 સમાંતર શ્રેણીની અંદર સ્વાધ્યાય 5.1માં ક્વેશ્ચન નંબર 4 એટલે કે દાખલા નંબર 4ની અંદર આવતા દરેક દાખલાઓ અને પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર મેળવીશું. તો અંત સુધી મિત્રો આ વિડીયો જોતા રહો. આગળના વિડીયોની અંદર આપણે ક્વેશ્ચન નંબર 2 અને ક્વેશ્ચન નંબર 3નું સોલ્યુશન મૂકેલું છે. આ વિડીયોમાં આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 4. તો ચાલો મિત્રો શરૂ કરીએ. પ્રશ્ન 4 જે કંઈક આપણને આપેલો છે કે નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે? જો તે સમાંતર શ્રેણી બનાવતી હોય તો સામાન્ય તફાવત ડી અને પછીના 3 પદ મેળવો. ચાલો સામાન્ય તફાવત પણ મેળવવાનો છે અને પછીના 3 એટલે કે બીજું, ત્રીજું અને ચોથું પદ પણ આપણે મેળવવાના છે. પરંતુ સૌપ્રથમ આપણે એ જોવાનું છે કે તે સમાંતર શ્રેણી છે કે નહીં. તો સમાંતર શ્રેણી છે કે નહીં તે ચેક કરવા માટે આપણે સમજૂતીની અંદર મિત્રો શીખ્યા હતા કે તેનો સામાન્ય તફાવત હંમેશા સરખો રહેવો જોઈએ. સામાન્ય તફાવત એટલે કે આપણને જે સમાંતર શ્રેણી આપેલી છે એમાંથી બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ તો જે જવાબ આવે એ જ જવાબ ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ, ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરીએ, પાંચમા પદમાંથી ચોથું પદ એટલે કે આગળનું પદ બાદ કરીએ તો તે જ જવાબ આવતો હોય. એનો મતલબ કે બધાનો તફાવત જો સરખો હોય તો તેને આપણે કહી શકીએ કે સામાન્ય તફાવત જ્યારે ડી સરખો હોય તો તે સમાંતર શ્રેણી બનાવે છે. એ જાણ થાય ત્યારબાદ આપણે તેની પછીના 3 પદ મેળવવાના છે. જો સમાંતર શ્રેણી હશે તો પછીના 3 પદ મળશે, નહીં તો બાકીના 3 પદ પાછળથી મળશે નહીં. તો માટે સૌપ્રથમ આપણે તેનો સામાન્ય તફાવત ચેક કરીશું. ચાલો મિત્રો જોઈએ. અહીં પહેલો દાખલો આપેલો છે 2, 4, 8, 16 ડોટ 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 એટલે કે એ સમાંતર શ્રેણી આગળ વધે છે. ચાલો તો સૌપ્રથમ આપણે ચેક કરીએ કે સમાંતર શ્રેણી છે કે નહીં. તો અહીં આપણે જોઈ શકીએ છીએ પ્રથમ પદ છે 2 અને બીજું પદ છે 4. તો સામાન્ય તફાવત મેળવવા માટે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ એટલે કે a2 માઇનસ a1. તો 4માંથી 2 જાય તો આપણો જવાબ આવશે 2. ચાલો હવે તેને આગળ જોઈએ તો ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ તો જુઓ અહીં ત્રીજું પદ છે આપણું 8 અને બીજું પદ છે 4. પરંતુ 8માંથી 4 જાય તો આપણો જવાબ તો 4 આવે છે. જુઓ આગળનો તફાવત 2 હતો, આ તફાવત છે 4, માટે સામાન્ય તફાવત સરખો નથી. તો જ્યારે સામાન્ય તફાવત સરખો ન હોય ત્યારે આપણે કહી શકીએ અહીં a2 માઇનસ a1 ડઝ નોટ ઇક્વલ ટુ a3 માઇનસ a2. આથી આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી. તો માટે આગળના તેના પદ મેળવવાના થશે નહીં. ચાલો બીજું જોઈએ. 2, 5/2, 3 અને 7/2. ચાલો સૌપ્રથમ તો જોઈશું સમાંતર શ્રેણી છે કે નહીં. તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ એટલે કે 5/2 માઇનસ 2. ચાલો મિત્રો અહીં લસા લેવો પડશે. છેદમાં 2 છે તો છેદમાં 2 લેવો હોય તો અહીંયા પાછળનું જે પદ છે તેને ગુણ્યા 2 એટલે કે 4 થશે. તો 5માંથી 4 જાય તો આપણો જવાબ આવશે 1/2. ચાલો આ હતો પહેલો તફાવત જેને આપણે D1 પણ નામ આપી શકાય. હવે જોઈએ D2 એટલે કે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ તો 3 માઇનસ 5/2. ચાલો બાદ બાકી કરીશું લસા લઈને તો આપણો જવાબ આવશે 1/2. જુઓ મિત્રો પહેલો તફાવત પણ 1/2 હતો, આમાં પણ 1/2 છે. તો હજી આપણે આગળ એક વખત ચેક કરીએ તો a4 માઇનસ a3 એટલે કે ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરીએ તો 7/2 માઇનસ 3. ચાલો બાદ બાકી કરતા અહીં આપણો જવાબ આવશે 1/2 જે છે આપણું D3. તો અહીં આપણે કહી શકીએ હંમેશા સમાન રહે છે એટલે કે આગળના પદમાંથી પાછળનું પદ બાદ કરતા તફાવત હંમેશા સરખો રહે છે. તો કહી શકીએ આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે જેમાં D બરાબર 1/2 પછીના 3 પદ આપણે હવે મેળવીએ. તો ચાલો 3 પદ મેળવીએ તો આગળ 4 પદ આપણને આપેલા છે તો પાંચમું પદ એટલે કે a5 તો થશે 7/2 વત્તા એની અંદર આપણે સામાન્ય તફાવત ઉમેરી દઈશું એટલે કે 1/2 તો આપણો જવાબ આવશે 4. ત્યારબાદ છઠ્ઠું પદ આવશે 4 વત્તા 1/2 એટલે કે જવાબ આવશે 9/2 અને સાતમું પદ એટલે કે પછીનું ત્રીજું પદ તો 9/2 વત્તા 1/2 તો જવાબ આવશે આપણો 5. તો આ પ્રમાણે આપણે આગળના 3 પદ મેળવી શકાય. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 3 -1.2 -3.2 -5.2 અને -7.2. ચાલો તો પહેલાં તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ તો -3.2 માઇનસ -1.2 માઇનસ માઇનસ થશે પ્લસ અને સાદુરૂપ આપતા આપણો જવાબ આવશે -2. ત્યારબાદ આગળ જોઈએ ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ તો -5.2 માઇનસ -3.2 તો જવાબ આવશે -2. ચાલો બંને સરખા આવ્યા તો આગળ જોઈએ ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરીએ તો -7.2 માઇનસ -5.2 તો જવાબ આવશે -2. તો અહીં આપણે જોઈ શકીએ છીએ હંમેશા સામાન્ય તફાવત સરખો રહે છે. તો આથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે જેમાં D બરાબર -2. તો હવે પછીના 3 પદ આપણે મેળવીએ. ચાલો તો પાંચમું પદ આવશે આપણું ચોથા પદની અંદર સામાન્ય તફાવત ઉમેરતા.
તો -7.2 વત્તા -2 એટલે કે જવાબ આવશે -9.2. આગળ જોઈએ છઠ્ઠું પદ તો -9.2 વત્તા -2 તો જવાબ આવશે -11.2. અને સાતમું પદ આવશે -11.2 વત્તા -2 એટલે કે -13.2. આ પ્રમાણે આપણે આગળની શ્રેણીઓ એટલે કે આગળના પદો મેળવી શકીએ. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 4 -10 -6 -2 અને 2. ચાલો તો અહીં પ્રથમ પદ આપણું આવશે એટલે કે સામાન્ય તફાવત જોઈએ તો બીજા પદમાંથી પહેલા પદની બાદબાકી તો -6 અને -10 તો -6 -10 તો આપણો જવાબ આવશે 4. ચાલો આગળ જોઈએ D2 મેળવીએ તો ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ તો -2 -6 એટલે કે તેનો જવાબ પણ આવશે 4. આગળ જોઈએ A4 A3 એટલે કે 2 -2 તો જેનો જવાબ પણ આવશે 4. તો અહીં આપણે કહી શકીએ સામાન્ય તફાવત હંમેશા સમાન રહે છે. તો ચાલો આગળના 3 પદ મેળવીએ તો અહીં આપણને આગળના 3 પદ નીચે પ્રમાણે મળશે. તો A5 એટલે કે ચોથું પદ છે એમાં સામાન્ય તફાવત ઉમેરીએ તો 2 + 4 એટલે કે 6. ત્યારબાદ આગળ જોઈએ છઠ્ઠું પદ તો તેમાં જવાબ આવશે 6 + 4 તો આવશે 10. અને સાતમું પદ તો તેમાં જવાબ આવશે 10 + 4 = 14. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો દાખલો 5મો 3 3 + √2 3 + 2 √2 3 + 3 √2. ચાલો તો પહેલાં તો બીજા પદમાંથી પહેલી પદની બાદબાકી એટલે કે 3 + √2 - 3 તો -+3 ઉડી જશે જવાબ આવશે √2. આગળ જોઈએ ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ તો 3 + 2 √2 - 3 + 2 √2 તો તેમાં પણ બાદબાકી કરતા મિત્રો વચ્ચે આપણી પાસે √2. ચાલો આગળ જોઈએ ચોથા પદમાંથી ત્રીજા પદની બાદબાકી તો તેમાં સાદુરૂપ આપતા તેનો જવાબ પણ આવે છે √2. તો જુઓ તમે મિત્રો સમાંતર શ્રેણી સમાન રહેશે એટલે કે આ સામાન્ય તફાવત સમાન છે. તો આથી સમાંતર શ્રેણી છે જેમાં સામાન્ય તફાવત આવશે √2. આગળના 3 પદ મેળવીએ તો પાંચમું પદ આવશે આપણું 3 + 3 √2 વત્તા √2 તો જવાબ આવશે 3 + 4 √2. અને ત્યારબાદ આગળ જોઈએ છઠ્ઠું પદ તો ચાલો છઠ્ઠા પદનો જવાબ આવશે 3 + 4 √2 વત્તા √2 તો 3 + 5 √2. સાતમું પદ જોઈએ 3 + 5 √2 વત્તા √2 તો જવાબ આવશે 3 + 6 √2. આગળ જોઈએ છઠ્ઠો દાખલો 0.2 0.22 0.222 0.22. ચાલો તો સૌપ્રથમ જોઈએ સામાન્ય તફાવત તેનો કેવો આવે છે તો બીજા પદમાંથી પહેલા પદની બાદબાકી કરીએ તો 0.22 - 0.2 = 0.02. ત્યારબાદ ત્રીજા પદમાંથી બીજા પદની બાદબાકી આવશે તો તેમાંથી બાદબાકી કરતાં તેનો જવાબ આવશે 0.002. અને અહીં આપણે જોઈ શકીએ છીએ સામાન્ય તફાવત સરખો થતો નથી માટે આ સમાંતર શ્રેણી બનાવશે નહીં. તો આપણે આગળના 3 પદ પણ મેળવી શકીશું નહીં. ત્યારબાદનો દાખલો જોઈએ દાખલા નંબર 7 0 -4 -8 -12. ચાલો તો સૌપ્રથમ તો આપણે બાદબાકી કરીએ તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરતાં -4 -0 તો જવાબ આવશે -4. એવી જ રીતે -8 -4 કરતાં પણ આપણો જવાબ આવશે -4. અને ત્યારબાદ -12માંથી -8 બાદ કરીએ તો જવાબ આવશે 4. તો તમે અહીં જોઈ શકો છો સામાન્ય તફાવત હંમેશા સરખો રહે છે. તો આગળના પદ આપણે મેળવીએ તો અહીં આપણે પાંચમું પદ આવશે -12 વત્તા -4 એટલે કે જવાબ આવશે -16. એવી જ રીતે છઠ્ઠું પદ આપણું આવશે -16 પ્લસ -4 એટલે કે જવાબ આવશે -20. અને સાતમું પદ તો A7 -20 વત્તા -4 એટલે કે -24. આ પ્રમાણે 3 પદ મેળવી શકીએ. આઠમો દાખલો છે -1/2 -1/2 -1/2 મતલબમાં સમાન છે. તો ચાલો જોઈએ તો સૌપ્રથમ તો સામાન્ય તફાવત આપણે જોઈએ તો સામાન્ય તફાવત મિત્રો સમાન જ આવશે કારણ કે અહીં આપણને દરેક પદ સરખા આપેલા છે તો સામાન્ય તફાવત 0 આવશે. તો ચાલો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ તો જવાબ આવશે 0. ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ તો પણ જવાબ આવશે આપણો 0. અને ચોથા પદમાંથી ત્રીજું પદ પણ જવાબ આવશે 0. તો આપણે અહીં કહી શકીએ સામાન્ય તફાવત સરખો રહેશે માટે આ સમાંતર શ્રેણી બનાવે છે. તો ચાલો આગળના પદ મેળવીએ તો નીચેના મુજબના 3 પદ મળશે તો પાંચમું પદ મેળવવા માટે -1/2 વત્તા સામાન્ય તફાવત તેમાં ઉમેરીએ તો જવાબ આવશે -1/2. એવી જ રીતે છઠ્ઠા પદનો પણ જવાબ આપણને મળશે -1/2 અને સાતમા પદનો જવાબ પણ મળશે -1/2. આ પ્રમાણે તે દાખલો થઈ શકે. આ દાખલો મિત્રો તમે જાતે પણ કરી શકો છો. એક વખત તમારી જાતે પણ કોશિશ કરો. જો ન આવડે તો વિડીયોને તમે આગળ જોતા રહો છો. આગળના જે 8 દાખલા આપણે શીખ્યા તે મુજબનો જ આ દાખલો છે. આમાં મિત્રો સમાંતર શ્રેણી બનશે નહીં કારણ કે સામાન્ય તફાવત સમાન નથી. તો ચાલો જોઈએ આ દાખલો. સૌપ્રથમ તો જોઈએ બીજા પદમાંથી પહેલા પદની બાદબાકી તો 3 - 1 એટલે કે જવાબ આવશે 2.
ત્યારબાદ ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ તો 9 માંથી 3 જાય તો જવાબ આવશે 6. મિત્રો અહીં સામાન્ય તફાવત સરખો રહેતો નથી, માટે આપણે કહી શકીએ આ સામાન્ય તો સમાંતર શ્રેણી ન હોવાને કારણે આપણે આગળના 3 પદ પણ મેળવી શકાય નહીં. દાખલા નંબર 10 a 2a 3a 4a. ચાલો આગળ ચેક કરીએ તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરતા આપણો જવાબ આવશે 2a - a એટલે કે જવાબ આવશે a. એવી જ રીતે 3a માંથી 2a બાદ કરીએ તો પણ જવાબ આવશે આપણો a, અને ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરીએ એટલે કે 4a - 3a કરીશું તો પણ આપણો જવાબ આવશે a. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો આપણો સામાન્ય તફાવત હંમેશા સરખો રહે છે. તો સામાન્ય તફાવત સરખો રહેતો હોય તો સમાંતર શ્રેણી છે, જેમાં સામાન્ય તફાવત છે આપણો a. ચાલો હવે પછીના 3 પદ મેળવીએ તો પાંચમું પદ આપણું આવશે ચોથું પદ વત્તા તેની અંદર આપણે સામાન્ય તફાવત ઉમેરીએ તો 4a + a એટલે કે 5a. છઠ્ઠું પદ મેળવીએ તો જોઈએ પાંચમા પદની અંદર આપણે સામાન્ય તફાવત ઉમેરીએ તો 5a + a એટલે કે આવશે 6a. એવી જ રીતે સાતમું પદ, તો સાતમું પદ આપણું આવશે 7a. આ પ્રમાણે આપણે 3 પદ આગળના મેળવી શકીએ. આગળનો દાખલો જોઈએ, દાખલા નંબર 11 a² a ઘન અને a ની 4 ઘાત. તો ચાલો સૌ પ્રથમ તો આપણે જોઈશું બીજા પદમાંથી પહેલા પદની બાદબાકી એટલે કે a² - a. તો a સૌ કોમન નીકળશે તો આપણો જવાબ આવશે a કૌંસમાં a - 1. એવી જ રીતે આપણે અહીં જોઈએ ત્રીજા પદમાંથી બીજા પદની બાદબાકી તો a ઘન - a². તો અહીં મિત્રો a વર્ગ કોમન નીકળશે અને અંદર વચ્ચે a - 1. જો તમે મિત્રો ધ્યાનથી જોશો તો બંને સામાન્ય તફાવત સમાન નથી, કારણ કે સૌ પ્રથમ પહેલા પદમાં આપણને a કોમન મળ્યા હતા, જ્યારે ત્રીજામાંથી બીજું પદ બાદ કરતા એમાં આપણને a² કોમન મળે છે, તો તે સરખો કહી શકાય નહીં. તો આપણે કહી શકીએ સામાન્ય તફાવત સરખો નથી, માટે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 12 √2 √8 √18 અને √32. ચાલો આગળ જોઈએ તો આપણે અહીં જોઈ શકીએ √8 છે એનું સાદુરૂપ આપતા આપણને મળશે 2 √2, કારણ કે 4 × 2 8 થશે અને 4નું વર્ગમૂળ નીકળે 2, તો 2 √2. એવી જ રીતે √18 છે જે નીકળશે 3 √2, √32 છે તેમાં નીકળશે 4 √2. તમે સ્ક્રીન પર જોઈ શકો છો 32ના 2 ભાગ પાડેલા છે, 16 દુ 32, 16નો વર્ગ 4નો વર્ગ છે, માટે આપણે 4 બહાર કાઢી શકીએ તો 4 √2. ચાલો હવે આપણે આગળ દાખલાની શરૂઆત કરીએ તો શ્રેણી નીચે મુજબ ચેક કરી શકાય. તો અહીં આપણી શ્રેણી બનશે √2, 2 √2, 3 √2 અને 4 √2. ચાલો સામાન્ય તફાવત જોઈએ તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ 2 √2 - √2 એટલે કે આપણો જવાબ આવશે √2. એવી જ રીતે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ તો 3 √2 - 2 √2. હવે 3 વખત √2 છે, એમાંથી 2 વખત જો √2 બાદ કરી દેવામાં આવે તો આપણો જવાબ આવે √2, જે આપણને આગળ મળ્યો હતો. એવી જ રીતે ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરીએ તો 4 √2 - 3 √2. તો 4 વખત જો √2 હોય એમાંથી 3 વખત √2 બાદ કરવામાં આવે તો આપણો જવાબ આવશે √2, જે એક વખત વધશે. તો અહીં આપણે જોઈ શકીએ સામાન્ય તફાવત હંમેશા સરખો રહે છે. તો આપણે હવે તેને આગળના 3 પદો મેળવીએ તો આગળના 3 પદ આપણને મળશે. પહેલાં તો પાંચમું પદ તે ચોથા પદની અંદર સામાન્ય તફાવત ઉમેરી દઈએ તો 4 √2 વત્તા √2 એટલે કે 5 √2, અથવા તો આપણે લખી શકીએ √50. ત્યારબાદ જોઈએ છઠ્ઠું પદ તો a6 જે આપણને મળશે 5 √2 વત્તા √2 એટલે કે 6 √2, અથવા તો લખી શકીએ √72. અને સાતમું પદ અહીં આપણને મળશે 6 √2 વત્તા √2 એટલે કે 7 √2, અથવા તો લખી શકીએ √98. આ પ્રમાણે આપણે આગળના 3 પદ મેળવી શકાય. 13મો દાખલો જોઈએ √3 √6 √9 √12. ચાલો આગળ જોઈએ તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરતા અહીં આપણો જવાબ આવશે √3 કૌંસમાં √2 - 1. તેવી જ રીતે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ તો 5નો વર્ગ - 3નો વર્ગ એટલે કે √9 - √6 એટલે કે √3 કૌંસમાં √3 - 2. તો અહીં તમે જોઈ શકો છો સામાન્ય તફાવત મિત્રો આપણને સમાન મળતો નથી. તો સામાન્ય તફાવત સમાન ન મળતો હોવાથી આપણે કહી શકીએ કે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 14 a નો વર્ગ 3નો વર્ગ 5નો વર્ગ 7નો વર્ગ. ચાલો તો પહેલાં તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ તો 3નો વર્ગ - 1નો વર્ગ એટલે કે 9 - 1, તો જવાબ આવશે 8. એવી જ રીતે આગળ જોઈએ તો ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરતાં 5નો વર્ગ - 3નો વર્ગ એટલે કે 25 - 9 એટલે કે જવાબ આવશે 16. તો ચાલો અહીં સામાન્ય તફાવત સમાન રહેતો નથી, તો આપણે કહી શકીએ સમાંતર શ્રેણી નથી. આગળ જોઈએ 15મું 12 52 72 73. ચાલો તો a2 - a1 તો 52 - 1નો વર્ગ છે મિત્રો. અહીં આપણને રકમમાં ભૂલ થયેલી છે, તમે જોઈ શકો છો 12 નથી, અહીં 1નો વર્ગ છે, 5નો વર્ગ છે, 7નો વર્ગ છે. ચાલો એ રીતે આપણે આગળ જોઈએ તો 5 વર્ગ - 1નો વર્ગ તો જવાબ આવશે 25 - 1 એટલે કે 24.
ત્યારબાદ આગળ જોઈએ ત્રીજા પદમાંથી બીજા પદની બાદબાકી 7નો વર્ગ માઇનસ 5નો વર્ગ, તો જવાબ આવશે 49 માઇનસ 25 બરાબર જવાબ આવશે 24. એવી રીતે ચોથા પદમાંથી ત્રીજા પદની બાદબાકી તો 73 માઇનસ 7નો વર્ગ, તો 73 માઇનસ 49, તો અહીં આપણો જવાબ આવશે 24. તો આ પ્રમાણે આપણે અહીં જોઈ શકીએ કે અહીં સામાન્ય તફાવત આપણો સરખો રહે છે, અને જ્યારે સામાન્ય તફાવત સરખો રહેતો હોય તો કહી શકીએ કે તે સમાંતર શ્રેણી છે, જેમાં સામાન્ય તફાવત આવે છે 24. તો ચાલો આગળના પદ મેળવીએ. પાંચમું પદ આપણું મળશે 73 વત્તા 24, તો જવાબ આવશે 97. એવી જ રીતે છઠ્ઠું પદ મેળવીએ તો છઠ્ઠું પદ આપણું આવશે 97 વત્તા 24 એટલે કે 121. અને સાતમું પદ મેળવીએ તો 121 વત્તા તેમાં આપણે ઉમેરીશું સામાન્ય તફાવત એટલે કે 24 ઉમેરીએ તો આપણો જવાબ અહીં આવશે 145. આ પ્રમાણે 3 પદો મળી શકે. તો મિત્રો, આ હતું ક્વેશ્ચન નંબર 4નું સોલ્યુશન. આવા જ વિડીયો સાથે આપણે ફરી મળતા રહીશું. આપ સૌએ આ વિડીયો જોયો, સાંભળ્યો, સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.